આજના વિડીયોમાં સંકલિત શાળાના નિર્માણ માટે શિક્ષક પાસે અપેક્ષિત કૌશલ્યો અને સામર્થ્યતા વિશે અભ્યાસ કરીશું. સંકલિત શાળાનું નિર્માણ કરવા માટે અગત્યની જવાબદારી શાળા સંચાલકો, આચાર્ય, વાલીઓ અને શિક્ષકો પર રહેલી છે. શિક્ષકો સંકલિત શાળાના નિર્માણમાં પાયાની ભૂમિકામાં જોવા મળે છે. સામાન્ય બાળકો સાથે તેમને વિકલાંગ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને અધ્યાપન કરાવવાનું હોવાથી શિક્ષક પાસે સામાન્ય શિક્ષક કરતાં વધારે કૌશલ્યો અને સામર્થ્યતા અપેક્ષિત હોય છે. જે પૈકી મુખ્ય કૌશલ્યની ચર્ચા અહીં કરવામાં આવે છે. અદ્યતન માહિતી અને ટેકનોલોજીના ઉપયોગનું કૌશલ્ય. શિક્ષક પોતે નૂતન ટેકનોલોજી અને માહિતીથી જાણકાર હોય તે જરૂરી છે. ઘણીવાર પાઠ્યપુસ્તક સિવાયની માહિતીની પણ જરૂરિયાત પડે છે. ત્યારે જો શિક્ષક નવી માહિતીથી જાણકાર ન હોય તો તે પોતાના વિદ્યાર્થીઓને અસરકારક રીતે ભણાવી શકતો નથી. તેથી બાળકોની જરૂરિયાત સંતોષવા માટે નવા અભિગમો, નવી પદ્ધતિઓ, નવા શૈક્ષણિક સાધનો અને વિવિધ ટેકનોલોજી વિશે માહિતી મેળવી તેના દ્વારા બાળકોને અધ્યાપન કરાવવાનું કૌશલ્ય શિક્ષકમાં હોય તે જરૂરી છે. વિષયવસ્તુ અને બાળકોની જરૂરિયાતનું જ્ઞાન. શિક્ષક વર્ગખંડમાં ભણાવવા માટે તેનામાં સંકલિત શાળા માટે જરૂરી અભ્યાસક્રમ ભણાવવા માટે જરૂરી બાબતો, અભ્યાસક્રમ માટે જરૂરી બાબતો વિશેનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત વિશિષ્ટ બાળકોને કયા સમયે કયું વિષયવસ્તુ ભણાવવું જેની જાણકારી હોવી જોઈએ. બાળકની વિકલાંગતાને ધ્યાનમાં રાખીને તેની શૈક્ષણિક, શારીરિક અને અન્ય જરૂરિયાત વિશેની જાણકારી ધરાવતો હોય તે જરૂરી છે. આ બાળકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિષયવસ્તુની અસરકારક રજૂઆત કરી શકે તેવી સામર્થ્યતા હોવી જોઈએ. વિશિષ્ટ શૈક્ષણિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું કૌશલ્ય. બાળકોને અભ્યાસક્રમનું અધ્યાપન કાર્ય કરાવવા માટે સામાન્ય શાળાઓ કે સામાન્ય વિદ્યાર્થીઓ માટે જે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તે પદ્ધતિઓ દ્વારા સમાવેશી શાળામાં ભણાવી શકાય નહીં. સમાવેશી શાળામાં અસરકારક રીતે ભણાવવા માટે બાળકની વિકલાંગતા અને વિશેષ અધ્યયન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નૂતન પદ્ધતિઓ અને પ્રવિધિઓનો ઉપયોગ કરવો પડે છે, જેથી બાળકો સરળતાથી સમજી શકે અને સારી રીતે અધ્યાપન કાર્ય થઈ શકે. આમ સમાવેશી શાળાના શિક્ષક પાસે નૂતન પદ્ધતિઓ અને પ્રવિધિઓનો ઉપયોગ કરવાનું કૌશલ્ય હોવું અનિવાર્ય છે. વિવિધ પ્રત્યાયન કૌશલ્યો. સમાવેશી શાળાના શિક્ષક પાસે વિશિષ્ટતા ધરાવતા બાળકો પાસે વાતચીત કરવા માટે
પ્રત્યાયન કૌશલ્ય હોવું અનિવાર્ય છે. સમાવેશી શાળામાં વિભિન્ન ક્ષમતા અને અક્ષમતાવાળા વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે. તેથી તેઓ સાથે પ્રત્યાયન કરવાનું કાર્ય સરળ નથી. બાળકો જે ભાષામાં જે રીતે સમજી શકતા હોય તે રીતે તેમની સામે માહિતીની રજૂઆત કરવી પડે છે. તેથી શિક્ષક પાસે પ્રત્યાયન કૌશલ્ય હોય તે અનિવાર્ય છે. તે સિવાય શિક્ષક સમાવેશી શાળામાં અસરકારક રીતે અધ્યયન અધ્યાપન કાર્ય કરાવી શકતો નથી. વિકલાંગ બાળકો પ્રત્યે હકારાત્મક વલણ. વિકલાંગ બાળકોની શૈક્ષણિક જરૂરિયાત સામાન્ય બાળકો કરતાં અલગ હોય છે, જેથી તેમને અધ્યયન કરાવવા માટે ખૂબ જ શાંતિપૂર્વક અને ધીરજ જરૂરી છે. બાળકો પ્રત્યે દ્વેષ ભાવના મનનમાં ન હોવી જોઈએ. દરેક બાળકને સામાન્ય બાળકની જેમ જ અને વિશેષ કાળજી રાખીને અધ્યયન અધ્યાપન કાર્ય કરાવવું જરૂરી છે. વિકલાંગ બાળકો પ્રત્યે પ્રેમપૂર્વકનું વર્તન હોવું જોઈએ, જેથી તેઓ સારા વાતાવરણમાં અધ્યયન કરી શકે, નહીં કે દયાભાવ વર્તન. આમ વિકલાંગ બાળકો પ્રત્યે હકારાત્મક વલણ ધરાવતો શિક્ષક જ સંકલિત શાળાના નિર્માણમાં પોતાનું યોગદાન આપીને એક સારી સંકલિત શાળાનું નિર્માણ કરી શકે છે. થેન્ક યુ.